આપણે વારંવાર સાંભળ્યું છે કે ધારાસભ્યોનું અધિકારીઓ સાંભળતા નથી। અધિકારીઓ દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ત્યારે વડોદરાના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ તો અધિકારીઓને જાહેરમાં ખખડાવી નાખ્યા। ત્યારે આ ધારાસભ્યોનો મિજાજ સાફ કહી રહ્યો છે કે તેઓ કોઈ પણ ભ્રષ્ટાચારી અધિકારીઓથી ડરતા નથી। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ધારાસભ્યો વારંવાર કહી રહ્યા છે કે અધિકારીઓ તેમનું સાંભળતા જ નથી। કેટલાક ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે, કેટલાક જાહેરમાં બળાપો કાઢી રહ્યા છે અને કેટલાક સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે। પરંતુ ધારાસભ્ય કેયુર રોકડિયાએ અધિકારીઓને રોકડો જવાબ આપી રહ્યા છે અને પાછા જાહેરમાં ખખડાવી પણ નાખ્યા। ત્યારે વિડીયો પર નજર કરીએ જ્યાં ધારાસભ્ય અધિકારીઓનો જાહેરમાં ઉધડો લઈ રહ્યા છે। વોટર હાર્વેસ્ટિંગ રેઇન વોટર હાર્વેસ્ટિંગ જીડીસીઆના નિયમમાં છે કે નહીં છે? તો તે મૂક્યું છે? કેમ નહોતું લીધું? કેમ નથી લીધું? પણ જૂનું ટેન્ડર હોય કે ના હોય, જીડીસીઆના નિયમ લાગ્યો હોય એના પછી આ બન્યું હોય તો રેઇન વોટર હોય કે ના હોય? પાર્કિંગ માટે થોડું શેડ મળે અને પાર્કિંગ માટે પણ એક શેડ ના હા બનાવો એ બનાવી દો। વડોદરા કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી ₹2.5 કરોડના ખર્ચે છાણી પાણીની ટાંકી પાસે વોર્ડ નંબર 1ની વહીવટી કચેરીનું ભવ્ય બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે। તે જ રીતે વાસણા વિસ્તારમાં ₹1.92 કરોડના ખર્ચે વોર્ડ નંબર 10ની વહીવટી કચેરીનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, જેનું 13 ઓગસ્ટના રોજ મેયરના હસ્તે લોકાર્પણ કરાયું, એટલે કે ગઈકાલે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રોકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય કેયુર રોકડિયાના ધ્યાનમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલું બિલ્ડિંગમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની સુવિધા ન હોવાથી કોર્પોરેશનના બિલ્ડિંગના પ્રોજેક્ટ શાખાના કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિનો ઉધડો લઈ નાખ્યો। આ સમયે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર અને કોર્પોરેશનના ઉપનેતા જહાંદેવાઈ પણ હાજર હતા। સમયનો મોકો જોઈ તે સમયે ઉપસ્થિત વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર જહાં દેસાઈએ એવી રજૂઆત કરી હતી કે ₹2 કરોડ ઉપરાંતના ખર્ચે બનાવવામાં આવેલી નવી બિલ્ડિંગમાં પાર્કિંગ માટે શેડની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી। ત્યારે ધારાસભ્ય કેયુર રોકડિયાએ પાર્કિંગની સુવિધા માટે તાત્કાલિક શેડ બનાવવા માટે પણ સૂચના આપી દીધી। વડોદરા કોર્પોરેશન દ્વારા અધિકારીઓને કર્મચારીઓ માટે કરોડોના ખર્ચે વૈભવી કચેરીઓ બનાવીને આપવામાં આવી છે, પરંતુ આ જ કચેરીઓમાં ફરજ બજાવનાર અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના વિસ્તારની પ્રજા માટેની સુવિધાઓ માટે કેટલા તત્પર રહે છે તે જોવાનું રહ્યું। ત્યારે આ ધારાસભ્ય કેયુર રોકડિયાએ જે રોકડો જવાબ આપી અધિકારીને ખખડાવી નાખ્યા, આ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો આ વિડીયો વિશે તમારું શું માનવું છે? જ્યારે ગુજરાતભરના ધારાસભ્યો વારંવાર રજૂઆતો કરી રહ્યા છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી, ત્યારે આ ધારાસભ્ય જે અધિકારીને જાહેરમાં ખખડાવી રહ્યા છે તે કેયુર રોકડિયાને તમે શું કહેવા માંગશો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।